રાજકોટના રતનપરમાં મહાસંમેલન થકી ક્ષત્રિય સમાજનું આજે શક્તિ પ્રદર્શન। મહાસંમેલન પૂર્વે ક્ષત્રિય સમાજના આગેવાનો એક મંચ પર હોવાનો દાવો। મોડી રાત્રે વિવિધ ક્ષત્રિય સમાજના લોકો એક મંચ પર આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। કાઠી દરબાર, કારડિયા દરબાર, ગરાસિયા દરબાર, ગુર્જર ઠાકોર સહિતના લોકો પણ એક મંચ પર હશે। સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો પણ હાજર રહેવાના છે। 400 થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે। ત્યારે ક્ષત્રિય સમાજની કોર કમિટી દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે। કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીનું નામ જાહેર થયું છે। મારી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી છે, આપણે તેની સાથે વાત કરીશું। અતુલભાઈ, શું કહેશો? પરેશભાઈનું નામ જાહેર થતાં કોંગ્રેસને કેટલો ફાયદો થશે? કોંગ્રેસને ફાયદો થશે, રાજકોટની 21 લાખ જનતાને પણ ફાયદો થશે। પરેશભાઈ ધાનાણી અમારા ગુજરાતના અધ્યક્ષ રહી ચૂક્યા છે, કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે। ગામડેથી માંડીને સૌરાષ્ટ્ર સુધી પરેશભાઈ ધાનાણીનો નાતો છે અને કોંગ્રેસ પક્ષમાં પણ ઉત્સાહ છે, આગળનો ઉત્સાહ છે। રાજકોટમાંથી પરેશભાઈ ધાનાણી જંગી બહુમતીથી જીતે એ નિર્ધાર કરેલો છે। ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા જે શક્તિ પ્રદર્શન કરવામાં આવશે, જે રીતે ક્ષત્રિય સમાજમાંથી જ અલગ અલગ નિવેદનો સામે આવ્યા છે। એક મોટો દાવો કરવામાં આવ્યો છે કે તમામ જે ક્ષત્રિય સમાજ છે તે એક મંચ પર હશે। સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો હાજર રહેશે। આ સાથે દેશભરમાંથી પણ ક્ષત્રિય સમાજના આગેવાનો અહીં હાજર રહેવાનો દાવો કરવામાં આવ્યો હતો। કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાયેલી રહે તેના માટે 400 થી વધુ પોલીસ જવાનો પણ અહીં તૈનાત રહેશે। ક્ષત્રિય સમાજની જે કોર કમિટી છે તેઓએ આ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે। એક તરફ રાજકોટ બેઠક પરથી ઉમેદવાર બદલવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને તેની વચ્ચે હવે આ મહાસંમેલનને એક શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે। કાઠી દરબાર, કારડિયા દરબાર, ગરાસિયા દરબાર, ગુર્જર ઠાકોર સહિતના લોકો એક મંચ પર જોવા મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે અને આ મહાસંમેલન થકી વિરોધને વધુ ઉગ્ર બનાવવાની કોશિશ ચોક્કસથી કહી શકાય। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ક્ષત્રિયો કરી રહ્યા છે, તેની વચ્ચે આજે મહાસંમેલન। ત્યારે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। મોહિત, ક્ષત્રિયોનું આ મહાસંમેલન મહાશક્તિ પ્રદર્શન કહી શકાય। રાજકોટ બેઠકથી ઉમેદવાર બદલવાની માંગ પર હજુ પણ અડગ કઈ રીતે આ તૈયારીઓ કરવામાં આવી છે અને કેટલું સૂચક રહેશે આ મહાસંમેલન? દાવા પ્રમાણેનું રહેશે કે કેમ? ક્ષત્રિય સમાજનું ખૂબ જ મોટું મહાસંમેલન છે તે આને કહી શકાય, કારણ કે જે રીતે પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા જે ક્ષત્રિય સમાજને લઈને જે ટિપ્પણી કરવામાં આવી અને ત્યારબાદ આ કોઈ વિવાદ છે તે સામે આવ્યો અને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી। આજે રતનપર ખાતે જે સંમેલન મળવાનું છે તેમાં ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાત અને ગુજરાત બહારથી પણ ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેઓ ઉપસ્થિત રહેવાના છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે તેઓ દ્વારા હુંકાર છે તે કરવામાં આવશે। તમામ પ્રકારની તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। કોર કમિટીના સદસ્યો છેલ્લા 2 દિવસથી અહીં તમામ તૈયારીઓ છે તે કરી રહ્યા છે અને હજારોની સંખ્યામાં લોકો બેસી શકે તે માટેની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। ખાસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। કોર કમિટી દ્વારા જે પોલીસ સમક્ષ દાવો કરવામાં આવ્યો છે કે 50,000 થી વધારે લોકો એકત્ર થશે, ત્યારે તેને જોતા 500 થી વધારે પોલીસ સ્ટાફ છે તે તૈનાત કરવામાં આવશે। વિશેષ વાત એ સામે આવી છે કે જે ગુજરાતભરમાંથી જે ક્ષત્રિય સમાજના પોલીસ અધિકારીઓ છે તેમને વિશેષ જવાબદારી છે તે સોંપવામાં આવી છે। અમદાવાદના ડીવાયએસપી પીજી જાડેજા સહિત 7 જેટલા પોલીસ અધિકારીઓ છે તેને બંદોબસ્તની જવાબદારી છે તે સોંપવામાં આવી છે। ટૂંકમાં જે રીતે ક્ષત્રિય સમાજનો રોષ છે અને રોષને જોતા આજે એક મહાસંમેલનના ભાગરૂપે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો અને ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થઈ અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ છે તેને દ્રઢ બનાવશે। જી બિલકુલ મોહિત, આગળ પણ આપણી પાસેથી માહિતી મેળવતા રહીશું। તો મહાસંમેલન પૂર્વે ક્ષત્રિય સમાજના આગેવાનો
એક મંચ પર એટલે કે એક રજૂઆત સાથે એક મંચ પર આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ ચાંપતો બંદોબસ્ત.